પ્રકૃતિની અંદર સતત રીતે કઈ સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, તો કે આ પરમાત્માએ આપણને આ સુખ દુઃખ આપ્યા છે, તો આમાંથી પાર કેવી રીતે જવું? કે બસ આમ જ રહેવું કે પછી આમાંથી પાર હોઈ જવું? છે સુખ દુઃખ આપણને બધાને? કઈ છે સુખ દુઃખ? અનુકૂળ હોય તો સુખ. તો હવે આ પરમાત્મા એ વસ્તુ બનાવેલી છે એને, એટલે પેલી વસ્તુ એ છે કે પરમાત્માએ બનાવેલું છે એ પ્રોબ્લેમેટિક નથી. પેલી એક વસ્તુ એવી છે કે પરમાત્માએ એક બનાવેલું જગત છે અને એક જીવે પોતે બનાવેલું એક જગત છે. એમાં પરમાત્માએ બનાવેલું જગત છે એમાં કઈ પ્રોબ્લેમ થાય તો વાંધો નથી. પરમાત્માએ બનાવેલા જગતની અંદર હમણાં ક્યાંક વાવાઝોડું થાય અને કેટલાય ગુજરી જાય તો મને કઈ ફરક ન પડે, પણ મારા ઘરની અંદર કંઈક થાય એટલે જીવે બનાવેલું પોતાનું જગત છે એમાં જયારે પ્રોબ્લેમ થાય ત્યારે, એટલે જ્યાં હું ને મારાપણું જ્યાં હોય એ સુખ દુઃખનું કારણ છે એમ. એટલે ભગવાને બનાવેલું જગત છે એ બધા માટે સમાન છે. અમુકનું ભગવાને બનાવેલું જગત છે એમાં સંતો છે, સાધકો છે, સિદ્ધો છે, અને એ આપણને ગાઈડલાઈન આપે છે. તો એટલે ભગવાનના રાજ્ય, ભગવાને કઈ અન્યાય કર્યો નથી. હવે વાત રહી હવે આપણી, કે હવે આપણે આ સુખ દુઃખની પાર જવું હોય તો આપણે શું કરવું છે? આપણે સુખ દુઃખની પાર જવું છે તો આપણે શું કરવું જોઈએ? સુખ દુઃખ ક્યાંથી આવે છે? શરીરમાંથી આવે છે, મનમાંથી આવે છે, વિચારમાંથી આવે છે? ક્યાંથી આવે? આ સુખ દુઃખ છે એ આવે છે ક્યાંથી? ડેટા પ્રોબ્લેમ નથી. ડેટા અરે તાદાત્મ્ય છે એ પ્રોબ્લેમ છે. ડેટા હોય તો કઈ વાંધો નથી, પણ આ શરીર એટલે આપણને અત્યારે જોડણ તાદાત્મ્ય છે. હવે આ તાદાત્મ્ય છે એ શરીર સાથે થયેલું છે, આપણા ભાવ સાથે થયેલું છે, આપણા વિચાર સાથે થયેલું છે, આપણી ઇમેજ સાથે થયેલું છે, અને એ આપણને પ્રોબ્લેમ કરે છે. તો હવે આપણે આમાં શું કરવું? આ સુખ દુઃખમાં પાર જવું હોય તો આપણે શું કરવું જોઈએ? તાદાત્મ્ય તોડવું જોઈએ. તાદાત્મ્ય કેવી રીતે તૂટે? એટલે જોવું શું છે? જોવાની જે ઘટના છે, એટલે આપણે ક્યારેય વિચાર કર્યો છે કે આપણી અંદર ભાવ છે, આપણી અંદર વિચાર છે, એ શું છે? શરીર છે એ શું છે? માનો કે આપણને જે અંદર ભાવો છે એ ભાવો આપણા સ્વતંત્ર ભાવો છે? આપણને બધા જે ભાવ અંદર જે છે, જેની સાથેના ભાવો છે, એ સ્વતંત્ર છે, આપણી રીતે જ છે કે કંઈક બીજી રીતે છે? આપણને જે ભાવ આવે છે, આપણને મા બાપ પ્રત્યે ભાવ આવે, પત્ની પ્રત્યે, બાળકો પ્રત્યે, આપણા નજીકના સગા સંબંધી પ્રત્યે, તો આ ભાવો છે એ કેવી રીતે આવ્યા છે? આવ્યા કેવી રીતે? આપણે કોઈ માન્યતા છે, કોઈ સિદ્ધાંતો છે, કોઈ આઈડિયા છે, એ આવ્યા ક્યાંથી? હું અમુક વસ્તુને માનું છું, તમે અમુક વસ્તુને માનો છો, આ માનવાનું ક્યાંથી આવ્યું? સંસ્કારમાંથી આવ્યું. તો એ સ્વયંનું છે. પેલી એક વસ્તુ એ સમજવાની કે આપણું પોતાનું શું છે. માનો કે આપણે અત્યારે ગાય છે એને બચાવવા માંગી, તો બીજા કોઈ કન્ટ્રીના હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, તો એ લોકો એમ કે એમાં કઈ વાંધો નહીં. તો આ ભાવ આપણને ગાય પ્રત્યેનો ભાવ કેવી રીતે આવ્યો? આપણને ડેટામાં, આપણા સંસ્કૃતિમાં એ આપવામાં આવ્યો. એટલે આપણે એમ માની છીએ કે ગાયની હત્યા બરાબર નથી. પછી આપણને આપણા ધર્મશાસ્ત્રો એમ કીધું કે આપણે જે ડ્યુટી, મા બાપની ડ્યુટી છે, પત્નીની, બાળકોની,
બધાની ડ્યુટી છે એ કરવી જોઈએ. હવે આપણે ન કરી તો આપણને બાઇટ થાય. તો એ ભાવ આવ્યો ક્યાંથી? એટલે ભાવ છે એ બહારથી આવે છે, કોઈ માન્યતાઓ છે એ બહારથી આવે છે. તો આપણે પોતે કોણ? આ બધી વસ્તુ થઈ તો આપણે કોણ છીએ? આપણે શું છીએ? આ યંત્ર છે, આ શરીર છે યંત્ર છે, ભાવ છે યંત્ર છે, વિચાર ઇન્ટેલેક્ટ છે યંત્ર છે, અને આ યંત્રનો ઉપયોગ કરનાર તરીકે આપણે છીએ. આ યંત્ર છે એનો ઉપયોગ કરવા માટે આપણે છીએ. તો આપણે અત્યારે શું કરી છીએ? આ યંત્રથી કઈ અલગ હોય ને આ યંત્રને હલાવવા માટે આને યંત્ર લાગે છે કે હું લાગે છે? આ શરીર છે એ હું લાગે છે, વિચાર છે એ હું લાગે છે, ભાવ છે એ હું લાગે છે? હું જ લાગે. તો હવે આપણને આવું જ્ઞાન ન થાય જ્યાં લગી કે આ યંત્ર છે ને આ યંત્રને ઉપયોગ કરનાર કોઈક અલગ તત્વ છે ને હું છું, એવું આપણને સમજ ન થાય ત્યાં સુધી તો આ પ્રકૃતિ આપણને જે રીતે વિચારો આવે, વૃત્તિઓ આવે, ભાવો આવે એ આપણને ખેંચી જાય, જે તે પ્રકારે ખેંચી જાય. એટલે આપણને આવું જ્ઞાન થઈ શકે કે આ યંત્ર છે? આપણને આવું જ્ઞાન થઈ શકે? કારણ કે આ જ્ઞાન આપણને ન થાય ને, આ યંત્રનું જ્ઞાન ન થાય ને આપણને, તો આ મન છે ને, આ બુદ્ધિ છે એની લુચ્ચાઈઓ બહુ કરે, કપટ બહુ કરે, પોલિટિક્સ બહુ કરે. ચાહે ઘરમાં હોય તોય ભલે, બહાર હોય તોય ભલે, ખબર ન પડે. આમ કોઈને ખબર ન પડે કે આ શું કરે છે, પણ સતત રીતે એ આ વસ્તુ ગોઠવતું હોય. એને લીધે આપણા જીવનની અંદર સમસ્યા હોય, રિલેશનશીપની અંદર સમસ્યા હોય, એ આપણને પ્રોબ્લેમ થાય. જો આપણે આને યંત્ર તરીકે ન જાણતા હોય તો આ યંત્ર એવું કામ કરે કે આપણને નિરંતર દુઃખમાં રાખે. આ મન બુદ્ધિની રચના એવી છે કે નિરંતર દુઃખમાં રાખે. માનો કે હું જે જગ્યાએ છું એ જગ્યાએ મારું જ હાલવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. હું કહું એમ થવું જોઈએ એમ એક વ્યક્તિ બોલે એની સામે કેટલા હોય? તો આ સંઘર્ષ ન થાય. તો આપણે એમ કેમ ઈચ્છીએ છીએ કે મારું જ હાલે? આપણે બધા અત્યારે બેઠેલા છીએ, એને એવું લાગે છે કે આપણી કઈક વાત હોય ને માનવી જોઈએ, એવું કોઈને લાગે છે? બધાને લાગે? આપણે એમ કેમ કહી છીએ કે મારી વાત માનવી જોઈએ? આપણે વિચાર કરીએ છીએ. આપણે એમ કેમ કહી છીએ કે આપણી વાત માનવી જોઈએ? આપણે એમ કેમ કહી છીએ કે આપણી કેર કરવી જોઈએ? આપણે એમ કેમ કહી છીએ? સુખ આવે, એના દ્વારા સુખ આવે, એટેન્શન મળે, પણ એના દ્વારા પરાધીનતા ન થાય. અને વસ્તુ બધા લોકો એમ ઈચ્છે કે કોણ સ્ટાર્ટ કરે પ્રેમ? કોણ સ્ટાર્ટ કરે? સામે વાળો. બધા એમ કહે છે કે ભાઈ તમે કઈ મારી કેર કરતા નથી, તમે મારા ઉપર પ્રેમ કરતા નથી. તો આ સ્ટાર્ટિંગ કોણ કરશે? બધા લોકો એમ કહે છે કે સામે વાળો સ્ટાર્ટ કરે. તો કોણ સ્ટાર્ટ કરશે? સ્ટાર્ટિંગ કોણ કરશે? બધાને કમ્પ્લેન છે અંદર કે જે રીતે અમારી કાળજી લેવાવી જોઈએ એ રીતે લેતા નથી. તો આ લેશે. હવે આ મનની રચનાની અંદર તમે મનની લુચ્ચાઈ તમે જો, મન એમ કહે કે તમે બરાબર નથી, હું બરાબર છું. એટલે અત્યારે આપણે જે જોઈ છીએ તો એ જોઈ છીએ કે મને કોઈ પ્રેમ કરે, મને કોઈ એટેન્શન આપે, કોઈ મારી કેર કરે. તો આ જે આ કેર કરવાની જે વસ્તુ છે એ તો આમ એક પ્રકારે ભીખ છે કે તમે આપો 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 આપો. અને લાચારી કેટલી તમે વિચાર તો કરો. કોઈ બધી જગ્યાએ માનવાનું નથી, અમુક જગ્યાએ જ્યાં એડજસ્ટમેન્ટ કરવાનું છે ત્યાં જ માનવાના છે, બાકી કોઈ જ માનવાનું નથી. તો આ જીવનની નિરંતર સમસ્યા રહેવાની છે, નિરંતર અંદર ફરિયાદ રહેવાની છે. જેની સાથે આપણે રહી છીએ, જેની સાથે જીવન ગુજારી છે, એની આપણે પ્રશ્ન રહેવાના છે. એટલે આ યંત્ર જે રીતે કામ કરે છે એને જો આપણે નહીં જાણી, યંત્રની જે લુચ્ચાઈ, યંત્રનું કપટ, તમે આની લુચ્ચાઈ જો. અમુક જગ્યાએ હું કડક થઈને અમુક કામ જ્યાં જે મારા સિદ્ધાંત વિરુદ્ધ ન હોય તો હું કરાવી લઉં પેલા એની હારે. પછી પોલિટિક્સ શું કરું કે હવે જે વસ્તુમાં મને કઈ પ્રોબ્લેમ ન થતો હોય એ હું એનું કરી દઉં. તમે જોજો આ ઘરના લોકો ચાલાકી કરતા હોય,
ઘરના જ લોકો, બીજી કોઈ વ્યક્તિ ચાલાકી ન કરે. જે જગ્યાએ મને વાંધો નથી અને એક જગ્યાએ મારી નજરની અંદર ઊંચા રહેવું છે, મારી નજર, મારે પેલા બીજાની નજરમાં નહીં, પેલા મારી નજર. કારણ કે હું જો સતત રીતે બીજાને હેલ્પ ન કરું, સહયોગ ન કરું, તો મારી નજર હેઠળ જ હું પડી જાઉં. એટલે યંત્ર રચના શું કરી કે કંઈક એવું કરી દો અને ઈ કરી દો એને હાઇલાઇટ કરો, અને આપણે જે ક્રોધ કરી છે, આપણે જે જોહુકમી કરી છે એને છુપાવી દો, હાઇડ કરી દો. આ ચાલાકી કરી છે, અને આ ચાલાકી દ્વારા સુખ દુઃખ આવે છે. એટલે પ્રશ્નનો પ્રકાર કેવો છે કે આ સુખ દુઃખ માંથી પાર કેવી રીતે જવું? તો કે આ યંત્ર જે રીતે હાલી રહ્યું છે અત્યારે, હું જ્યાં માનો કે મને એમ લાગે કે અહીંયા ભય જેવું છે તો હું એને દબાઈ જાઉં છું. હું અહીંયા દબાઈ જાઉં છું અથવા હું આક્રમણ કરું છું. બે જગ્યાએ પ્રોબ્લેમ છે. આક્રમણ કરે છે એનું અંતકરણ બગડે છે, જે દબાવે છે એનું અંતકરણ બગડે છે, એની અંદર એ પ્રેમ નથી, ઓની અંદર એ પ્રેમ નથી. આ યંત્રની રચનામાં આમ થઈ રહ્યું છે, એને લીધે આપણે નિરંતર રીતે સમસ્યામાં છીએ. અને આ યંત્રની રચનાને આપણે નહીં જાણી, આપણી અંદર જે મન છે, બુદ્ધિ છે, એ સતત રીતે સડી કરે છે. ઓને આમ ન કર્યું, વાં ગયા હતા તો એને માન ન આપ્યું, મેં આ વાત કરી પણ એને મને સ્વીકારી નહીં. કેટલી વસ્તુની હળી કરીને આપણને નેગેટિવિટીઓ કરાવે છે. આ યંત્રની રચનાની અંદર એ પોઝિટિવ વસ્તુને તો જોતું જ નથી. એ નેગેટિવ વસ્તુ તમે 1000 કામ એક જણાના કરી દો, એક કામ ન કરી શકા તો તમારું બધું વયું છે. આ યંત્રની રચના છે. આપણે જે વાત કરી છે એ કોઈ વ્યક્તિગત વાત નથી કરતા, પણ યંત્ર જે રીતે વર્ક કરે છે એની વાત કરી છે. તો આ યંત્રથી નોખા થવું હોય તો શું કરવું પડે? આ યંત્ર છે એવી રીતે તો જાણવું જોઈએ કે નહીં? એટલે આપણે એવી રીતે જાણી શકીએ કે આ યંત્ર છે, આનો ખાલી આપણે ઉપયોગ કરવાનો છે. આપણે 70 વર્ષ 80 વર્ષ આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, અને આ ઇવોલ્યુશનની પ્રક્રિયા, આપણે જે સ્ત્રોતમાંથી છૂટા પડ્યા છીએ એ સ્ત્રોતને પ્રાપ્ત કરવા માટે આપણે આવેલા છીએ, એવું આપણને લાગે? પ્રકૃતિની પાર જવું હોય તો યંત્રની રચના. યંત્ર જે લુચાઈ કરે, કપટ કરે, પોલિટિક્સ કરે, હિંસા કરે, જે કરે, યંત્ર કેવી રીતે, અને યંત્રનો ઈગો ન પોસાય એટલે કેટલો પ્રોબ્લેમ કરે. એને લીધે રોગ આવે. આપણને જે રોગો આવે છે એ એને લીધે જ આવે છે. આ યંત્રનો આપણને રાઈટ યુઝ કરતા નથી આવડતો, એટલે આપણને આ પ્રોબ્લેમ આવે છે. અને આની અંદર પ્રેમનું સ્ટાર્ટિંગ છે એ આપણે જ કરવું પડે. બીજા લોકો, આ વિશ્વ બદલાય કેવી રીતે? તમે વિચાર કરો કે આ વિશ્વની રચના બદલાય કેવી રીતે? એક વ્યક્તિ બદલાય, બીજી વ્યક્તિ બદલાય, ત્રીજી વ્યક્તિ બદલાય, તો આખો સમાજ બદલાય. હવે બધા લોકો વેઇટ કરે છે કે પ્રેમ બીજા કરે, બીજા પોતાની ભૂલ સુધારી લે. એટલે આ જો યંત્રની ચાલાકી જુઓ, પોતાને બદલવું નથી એટલે એ બીજા ઉપર દોષ ઢોળે છે કે આ બીજા બરાબર નથી, હું તો બરાબર જ છું. તો આ યંત્ર આપણને નિરંતર રીતે આપણને એમ કહે છે તું સાચો છે ને સામે ખોટા છે, સામે વાળો એમ કહે છે કે તું ખોટો છે ને સાચા. આ અનાદિકાળની લડાઈ હૈલા જ રાખે. હું સાચો હોઉં અને બીજા ખોટા હોય તો અનાદિકાળની લડાઈ હૈલા જ રાખે, સંઘર્ષ હૈલા જ રાખે. અને હું હોય ત્યાં સાચું ક્યાંથી હોય? તમે વિચાર કરો, જ્યાં હું હોય ત્યાં લર્નિંગ પ્રોસેસ જ બંધ હોય. યંત્ર છે એ લર્નિંગ કરવા જ નથી માંગતું. કરવા માંગતું હોય તો કેજો. પછી આપણે 15,000 મિલિયન આપણા બ્રેઇન સેલ છે, હવે એના 5-7% માંડ ઉપયોગ કરી છે. આપણે એના આ બ્રેઇન સેલનો ઉપયોગ જ કરતા નથી કે ભાઈ અમારે હવે શું જરૂર છે. એટલે આપણે યંત્રને જ્યાં લગી જાણી નહીં લે. હવે માનો કે અત્યારે કોઈ પરિસ્થિતિ મેં માનેલી હતી કે આવી પરિસ્થિતિ હોય તો સુખ કહેવાય, અને એવી ન આવી એટલે મારા માટે દુઃખ થઈ ગયું. લર્નિંગ પ્રોસેસ ચાલુ થાય તો પછી આ સેલ્સ લર્નિંગ પ્રોસેસ થાય તો તમે વિચાર કરો કે અત્યારે આપણી અંદરની પ્રોસેસ એવી છે કે લર્નિંગ પ્રોસેસ નથી. બધા લોકોની પ્રોસેસ લર્નિંગ. માનો કે મારી આગળ અમુક પ્રકારના ડેટા છે
તમે આવીને મને વાત કરો છો કે આવી આવી વસ્તુ આમાં તમે કોઈ નવી વાત કરો છો, પણ મારા ડેટામાં નથી, તો હું કહું એ સાચી વાત નથી. અથવા હું માનો કે વિરોધ ન કરું, હું કઈ તમને ન બોલું, પણ તમારી વાતને લઉં નહીં અંદર, અને મારી વિરુદ્ધ માનો કે મારા ડેટા વિરુદ્ધ તમે કોઈ બીજી વાત કરો, આ નવીન વાત કરી, મેં જે સંગ્રહ કર્યો છે ને એ ડેટાને તમે એમ કહો કે એ ડેટા તો ખોટા છે. મારા ડેટાને તમે ખોટા કહો તો હું કેવી રીતે તમારા ડેટાને લઉં? તો મારું લર્નિંગ તો કેવું હોય કે મારા ડેટાને મજબૂત કરવાનું હોય, અને મારાથી વિરુદ્ધ જે વસ્તુ હોય ને, સિદ્ધાંતો, માન્યતાઓ, એને કાપવાના હોય. આમાં લર્નિંગ કેવી રીતે હોય? તમે એક સ્ટેન્ડ જ નક્કી કરી લીધું છે કે મારી આગળ જે ઇન્ફોર્મેશન છે, મારી આગળ જે માહિતી છે, મારી આગળ જે જ્ઞાન છે, બસ ઈ જ જ્ઞાન સાચું. એટલે આપણે ઓલો દ્રષ્ટાંત સાંભળી છે ને કે દરિયામાં રહેતો ડેડકો હતો ને કુવામાં રહેતો ડેડકો હતો. દરિયામાં રહેતો ડેડકો છે એ વાં આવ્યો કુવાના ડેડકા આગળ, અને કુવાના ડેડકાને કીધું કે ભાઈ, એટલે કુવાના ડેડકાએ પૂછ્યું કે તું દરિયામાં રહેશી કેવડો છે? એટલે કે એની તો કલ્પના ન થાય એવો છે. એટલે ફરીથી એને પૂછ્યું કે એટલે હા કે મોટો જ છે, કે મારા કુવાથી મોટો એ કાંઈ હોય જ ન શકે. એટલે આ ડેડકાના દ્રષ્ટાંત દ્વારા આપણને શું કહે છે? મેં મારી અંદર જે માન્યતા ધારણાઓ છે ને એની બહારનું કોઈ જગત હોય જ ન શકે, હોય જ ન શકે. એટલે આપણી અંદર લર્નિંગ પ્રોસેસ જ નથી. એટલે આપણે શું કામ એને, આપણે બીજા લોકોને આપણે શું કામ એને કહી છીએ કે તમે મારું માનો? આપણું વજન પડે એમ કેમ કરી છીએ? માનો કે આપણું વજન પડે એમ કેમ કરવા માંગી છીએ? મારું વજન પડે, પણ એમ કે જે બેસ્ટ હોય, જે શ્રેષ્ઠ હોય એનું વજન કેમ ન પડે? આપણી આગળ આવું લર્નિંગ કેમ નથી? કે માનો કે તમારું બેસ્ટ છે, મને એમ લાગે કે હું ઓપન છું, અને મને લાગે કે આ બધા વાત કરે છે એમાં આ ભાઈનું બેસ્ટ છે તો એ લેવા જેવું છે, તો એમ હું કેમ કરતો નથી? હું મારી માન્યતા સાથે કેમ બંધાઈ ગયો છું કે ના આમ જ કરું છું? મારા મગજમાં એમ થઈ ગયું ને કે આમ કરવું છે, પછી એનું લોજિક ગોતી કાઢે અને બીજાનું લોજિક કાપી નાખે, એ બધી પ્રોસેસ થાય, એના લીધે કોન્ફ્લિક્ટ થાય. એના કરતા હું ઓપન છું કે જે વસ્તુ બેસ્ટ હશે એ સ્વીકારીશ. અને મારી ભૂલ, એટલે હું કહું એમ હાલે એનો અર્થ એમ છે કે હું બદલાવ માંગતો નથી. હું જે મારી અંદર ટ્રેક પડી ગયો છે એ પ્રમાણે જ તમારે રહેવાનું છે. હવે એ રહેવા દ્વારા ન બીજાને લાભ થાય ન પોતાને લાભ થાય. મારું જીવન જ એવું છે કે જેની અંદર ઓપનનેસ નથી. બીજા લોકો જોઈ શકે છે કે આની અંદર ક્યાં એવું જ્ઞાન છે, એવી સમજ છે, એવો પ્રેમ છે. એટલે આ યંત્રથી અલગ આપણે થઈ શકીએ કે ન થઈ શકીએ, અને આપણને આ યંત્ર લાગે કે ન લાગે, એ મહત્વની વસ્તુ છે આપણા માટે. આમાં કોઈ લાગે છે યંત્ર જેવું આ અંદરનું તંત્ર, કે આજ હું છું એવું લાગે છે? તો એટલે આધ્યાત્મ શરૂઆત આજ આવી રીતે જ થશે. આ શરીરને આપણું માનશું, અથવા ભાવને આપણો માનશું, અથવા વિચારને માનશું, તો આપણે આધ્યાત્મિક તો નથી જ. આધ્યાત્મિકતાની શરૂઆત જ એમ થાય છે કે આ મારું હોવું નથી. અને આ હોવું હોય તો આપણને હંમેશા પ્રોબ્લેમેટિક જ રહેશે. માનો કે આ હું છું, હાલો માની લઈ, તો હવે દુઃખની પાર જવાનો વિચાર છોડી દો તમે, કે હવે દુઃખની પાર જઈ નહીં શકે, સંઘર્ષની પાર, ડ્યુઆલિટીની પાર નહીં જઈ શકે. આપણે આ યંત્રનો ઉપયોગ કરવાનો છે. આપણે આ યંત્ર જે ભાવનું શરીર હોય, ઇન્સ્ટિંક્ટિવ હોય, મૂવિંગ હોય, તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. આપણે માનો કે શરીર છે એ વધી જાય તો આપણે એનું ડાયટિંગ કરી છીએ, કસરત કરી છીએ, કે એના દ્વારા આપણે એનું પરિણામ શું મેળવી છીએ કે આપણે જે પોઝિશન જોઈ છીએ મળે છે. તો શરીર છે એને આપણે જેવી રીતે બેલેન્સ કરવું તો એવી રીતે આપણે બેલેન્સ કર્યું અને કરી શકીએ છીએ. આપણે એવી રીતે આપણા ભાવને, આપણા વિચારને બેલેન્સ કરી શકીએ. પણ આપણને ખબર હોય કે આપણે આ વિચારથી જુદા છીએ, આ ભાવથી જુદા છીએ, આ શરીરથી જુદા છીએ, તો થઈ શકે. આમાં ઇમોશનલ એનર્જી છે એનો બગાડ વધારે થતો હોય. બધાયનો બગાડ થતો હોય. ઇમેજ કોન્શિયસ હોય એને પોતાના પ્રત્યે ભાવ વધારો,
ઈ એક જાતની ઇમોશનલ એનર્જી. ના, ઇમોશનલ નથી કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય. ઇમોશન ની અંદર રાગ દ્વેષ હોય. ઇમોશન વાળી વ્યક્તિ હોય એની અંદર રાગ દ્વેષ બહુ થાય. પેલા સંબંધોની અંદર ઘૂસી જાય અને પછી સંબંધોને તોડી નાખે. કઈક નાનકડું હરકું પ્રોબ્લેમ થાય ને એટલે ઇમોશન ની અંદર રાગ દ્વેષના પ્રશ્ન છે. ઇમેજ તો બુદ્ધિ બનાવે અને બધા ઇમેજ કોન્શિયસ તો હોય છે. એટલે આ પાર જવા માટે આપણે હવે માનો કે આપણે આ સુખ દુઃખ ની પાર જવું છે તો શું કરવું જોઈએ? જો આ વિચારોને સમજી નહીં, આ યંત્રની કામગીરીને ન સમજી, આ ભાવ કેવી રીતે કામ કરે છે, વિચારો કેવી રીતે કામ કરે છે, ઇમેજો કેવી રીતે કામ કરે છે, ઇમેજો આપણને કેટલા ત્રાસ આપે છે, એ બધી વસ્તુનો આપણને ખ્યાલ ન આવે. એટલે આખી રચના જે છે એને ઓબ્ઝર્વેશન કરવું પડે અને ઓબ્ઝર્વેશન કરી તો યંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે. અને યંત્ર બહુ રિપીટેડલી એક ને એક વસ્તુ કરી રહ્યું છે કે હુંની વિરુદ્ધ કોઈ ન જવું જોઈએ. આ યંત્રની રચના શું છે કે હુંની વિરુદ્ધ જેવા કંઈક ગયા ને એટલે અંદર કંઈક ને કંઈક ખળભળાટ થાય. એટલે આ સમસ્યાનો હું છે એ સમસ્યાનું કારણ છે, ઇમેજ છે એ સમસ્યાનું કારણ છે. અને આપણે હું તરીકે ન જોઈને એક ત્રીજી વ્યક્તિ તરીકે જોઈને તો આપણને જ્ઞાન થાય. આપણે કેમ બીજી વ્યક્તિને જોતા હોય એમ વિચાર છે, ભાવ છે, એને એક ત્રીજી જ વ્યક્તિ હોય એવી રીતે જયારે આપણે જોવાનું શરૂ કરીને ત્યારે આપણને અંદરથી આનંદ આવે, અંદરથી આપણી અંદર સમજ પ્રગટ થવા માંડે. પણ આપણે એને કંઈક જુદી રીતે માનતા હોય તો આપણે કોઈ એક વ્યક્તિ હોય, આપણે રસ્તામાં જાય છે ને કંઈક ડ્રાઇવિંગ કરે છે ને આપણે કંઈક રસ્તામાં વચ્ચે નડ્યા ને એને કંઈક આપણને કીધું, અપમાન કરી નાખ્યું, આપણને શું થાય? પ્રોબ્લેમ થાય. આપણને અંદર રિએક્શન આવે, અપમાનની કંઈક લાચારી જેવું લાગે. હવે એક વ્યક્તિ એવો છે કે એ વ્યક્તિ તો કોન્શિયસલી કરે છે કે આપણું અપમાન થાય ને ત્યારે જ તક છે આપણા માટે. આપણી અંદર શું થાય છે એ જોવાની તક તો મારા માટે આ પ્રસંગોમાં જ આવી છે. અને કુદરતનું આયોજન એવું છે કે આપણને નિરંતર રીતે જાગૃતિ, એટલે આપણે ઇવોલ્યુશનની પ્રક્રિયા કરી શકીએ એના માટે આમ ઊંધી વસ્તુ રાખેલી છે. એટલે આપણે આ ત્રણ ફોર્સ, આપણા પ્રકૃતિની અંદર ત્રણ ફોર્સ છે, એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલ ફોર્સ છે. એટલે એક્ટિવ ફોર્સ હોય ત્યાં પેસિવ ફોર્સ હોય જ. માનો કે તમે એમ કહો કે મારે આમ કરવું છે એટલે એક બે જણા એમ જ કે ના, ન કરાય. હવે કરાય ન કરાય એક વાત છે. એટલે આપણે આ લો છે ને એને સમજવો જોઈએ. માણસ જાત છે એને એમ કે આ કાયદાથી, નિયમથી આ જીવન હાલે છે. એટલે હવે તમે એક જણાએ કીધું કે આમ કરવું છે એટલે તમે ઓબ્ઝર્વેશન કરજો, હું બોલું છું એમાં સત્યતા કેટલી છે. તમે કોઈ પણ વસ્તુ તમે રજૂ કરજો કે આ કરવું છે, એટલે એક જણો તો એમ કે છે કે આ નથી કરો, આ કરવા જેવું નથી. એટલે એક એક્ટિવ ફોર્સ છે. હવે ઈ એક્ટિવ ફોર્સ અને પેસિવ ફોર્સ છે એ પ્રકૃતિની રમત છે. એમાં બિચારાને એનો વાંક નથી, એનો કોઈનો વાંક નથી. અને આ જે એક્ટિવ ને પેસિવ ની રમત દ્વારા જ આપણે જાગી શકીએ એમ છે, એ સિવાય જગાય એમ નથી. અને એક્ટિવ પેસિવ તો એક બાજુ રહ્યું. પછી એક્ટિવમાં તમે આગળ જાઓ, એક્ટિવ ફોર્સ દ્વારા તમારે માનો કે જે કરવું છે એમાં તમે આગળ વધો, પણ ન્યુટ્રલ ફોર્સ છે. જે ન્યુટ્રલ ફોર્સ છે એ તમારી બાજુ આવશે કે પેસિવ બાજુ આવશે ખબર નથી. તમે પ્રયાસ કર્યો પણ પરિણામ તમારા તરફેણમાં આવશે કે તમારા તરફેણમાં નહીં આવે એ ખબર નથી. કારણ કે એની અંદર બધા 33% છે. 33% એક્ટિવ, 33.33% પેસિવ, 33 ન્યુટ્રલ. હવે ન્યુટ્રલ ફોર્સ જે બાજુ આવશે, ન્યુટ્રલ ફોર્સ બનેલો શેના દ્વારા છે? તો એ કે આપણે કરેલા પહેલાના કર્મ દ્વારા બનેલો છે. તો અત્યારે આપણે સક્સેસ જાશું કે નહીં જાય એ ન્યુટ્રલ ફોર્સ નક્કી કરશે. હવે આ કાયદા તો આપણે જાણતા નથી, આ એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલના કાયદા. એટલે આપણને એમ થાય કે આપણે કઈક વાત કરી છે ને આ કોઈ વિરોધ કેમ કરે છે? વિરોધ કરે છે, કોઈને કોઈ રીતે વિરોધ કરે છે, કેમ કરે? પણ એમ કે એમ જ હોય,
જીવંત એટલે આમ જ હોય, બીજું શું હોય? આપણે આ પ્રકૃતિના લો ને તમે જાણો તો તમને ખ્યાલ આવે કે આ પ્રકૃતિના લો પ્રમાણે હાલે છે. આ બિચારા માણસનું ક્યાં હાલે છે? એટલે એવું આપણને ખબર પડે, આપણે આને આવી રીતે જોઈ શકીએ આપણે એમ. એટલે આપણે અત્યારે આમ વિચાર કરીએ તો આપણે જન્મ કેવી રીતે થયો છે, આપણે આવ્યા કેવી રીતે? આખી મનુષ્ય જાતિ બનાવવા માટે કેટલી પ્રોસેસ લાખો કરોડો વર્ષની થઈ છે. ત્યારે આપણે 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે આપણે માનવ બન્યા છીએ. આપણે અત્યારે જે માનવ તરીકે જે ઉત્પન્ન થયા છે એ પ્રકૃતિએ જ આપણને હેલ્પ કરીને ઠેઠ માનવ લગીન બનાવી દીધા છે. એમાં આપણો કોઈ પુરુષાર્થ નથી. આપણે જે માનવ બની ગયા છે એમાં આપણો પુરુષાર્થ કઈ નથી. પણ કે એ પુરુષાર્થ તમે ન કર્યો હવે કઈ વાંધો નહીં, પણ આ માનવ દેહમાં તમને પુરુષાર્થ માટે મોકલેલા છે. એ કે 4 યોની તમને વટાવીને મનુષ્ય લગીને મેં બનાવી દીધા છે. પણ હવે તમારી ડ્યુટી છે, અને ડ્યુટી કઈ એમ કે તમે મારા માટે કરશો એમ નહીં, તમારા સુખ માટે કરો. ડ્યુટી તમે એમ બજાવો, તમારે સુખી રહેવું છે, તમારે આનંદિત રહેવું છે, તો તમારે સુખી ને તમારે આનંદિત રહેવું હોય તો તમારે તમારા માટે હવે પુરુષાર્થ કરવો છે. તમે વિચાર કરો, હું ક્રોધ કરું છું, હું ઘૃણા કરું છું, મારા આગ્રહને વધારે પડતો રાખું છું, એના દ્વારા મને જ પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ કોને થાય છે? ભલે એના દ્વારા ઈગો પોસાતો હોય છે, પણ અંદર નેગેટિવિટી તો મને અંદર જ આવે છે ને, મને જ પ્રોબ્લેમ હોય છે એમ. એટલે એ આપણને ખબર પડે છે કે આપણે આપણા અહંકારનું હલાવવા માટે આપણે કેટલી બધી નેગેટિવિટીને પોષણ આપવું પડે છે, કેટલી બધી નેગેટિવિટીને પોષવી પડે છે, એ આપણને ખ્યાલ છે. એટલે આની પાર જવાનો રસ્તો એવો જ છે કે આપણે આનાથી જુદા પડી જઈએ અને આખી યંત્રની રચનાને જોઈ લઈએ. યંત્રની રચના બદલાવી નથી. પોલિટિક્સ કરે, મનનો જે સ્વભાવ છે પોલિટિક્સ કરવું, હિંસા કરવી, હુંનું હલાવવું, બધું જે કરતું એ ભલે કરતું, યંત્ર ભલે કરે, મારે એની સાથે કઈ સંબંધ નથી. એટલે એની કામગીરી, ચોરને તમે ચોર તરીકે જુઓ તો એને ખ્યાલ આવી જાય મને આ ચોર તરીકે ઓળખી ગયો, ચોરી કરી શકે. આ બસ તો એવી રીતે આ મન છે એ હવે કેવી રીતે ગતિ કરી શકે? તમે એને જોનાર થઈ ગયા. એટલે જોવાની પ્રોસેસ દ્વારા જ સુખ દુઃખ જવાના છે. અને આ સુખ દુઃખ છે આવ્યા ક્યાંથી? આ સુખ દુઃખ આવે છે ક્યાંથી? આપણી અંદર હે એટલે છે શું? આ છે દુઃખ ને સુખ છે શું? આમ એક્ઝેક્ટ શું છે? કોઈ કહે છે દુઃખ શું છે? મનની ગેરસમજ કહી શકાય. મૂલ્યાંકન કેટલું આપવું? એટલે તમે એમ સમજો કે તમે તડકામાંથી આવો છો અને તમને પાણી આપવામાં આવે અને એર કન્ડિશનમાં બેઠો છે, એને કઈ જરૂર નથી ને એને પાણી આપવામાં આવે તો કોને સુખ કોને મળે? તો એનો અર્થ એમ છે કે દુઃખ જેટલું વધારે હોય ને એટલું સુખ મળે. દુઃખ જેટલું વધારે હોય ને એટલું સુખ મળે. એ તો પ્રાકૃતિક છે. હા, પ્રાકૃતિક આવશ્યકતા હતી. હા, એટલે પ્રાકૃતિક હોય, સાયકોલોજીકલ હોય, મેન્ટલી હોય, બધી વસ્તુ. હવે ખાલી એની પછી સાયકોલોજીકલ, માનો કે એક વ્યક્તિને બહુ પ્રેમ મળે છે, બહુ માન મળે છે, હવે માનથી ધરાઈ ગયો છે કે બસ હવે ખરેખર આપણે જે વેલ્યુએશન જે આપેલી છે ને વસ્તુને, ખરેખર વસ્તુમાં સુખ હોય જ ન શકે. વસ્તુની અંદર સુખ હોય જ ન શકે. અને સુખ ખલાસ થાય ને તો જ દુઃખ ખલાસ થાય. આપણે સુખની પાછળ શું કામ જાય છે? આપણે માનેલું જે દુઃખ છે ને એ આપણી પાછળ ન આવે. એટલે આપણે પકડેલું તો સુખને જ છે. આપણે પકડેલું સુખને છે કે દુઃખને છે? માનો કે દુઃખ ને મારે દુઃખ જોઈ છે એમ કોઈ બોલે છે તો તમે સુખને છોડી દો ને તો દુઃખ બંધ થઈ જાય. સુખ છૂટી જાય ને તો દુઃખ છૂટી જાય. પણ સુખને પકડી રાખીને ત્યાં લગીને દુઃખ છે એ આપણી અંદર આવવાનું જ છે. અને સુખને આપણે ક્યારે છોડી શકીએ? આ જે કહેવાતું સુખ છે એને કેવી રીતે? આ બધી વસ્તુ રિલેટિવ હોય.
આ બધી વસ્તુ જે હોય, આ સુખની જે બધી વસ્તુ હોય રિલેટિવ હોય. એટલે આ પરિસ્થિતિ પ્રમાણે એવી રીતે હોય કે અત્યારે તમને માનો કે તમને ભૂખ લાગી છે ને અત્યારે તમને કોક ખાવાનું આપે તો તમને સુખ આપે, એટલે એ પરિસ્થિતિ. મને ભૂખ નથી ને કોક આપે તો ન થઈ સુખ. એટલે આપણી સુખ દુઃખની વ્યાખ્યા છે એ રિલેટિવ છે. અને રિલેટિવ પછી એટલા માટે છે, રિલેટિવ એટલે પરિસ્થિતિ ઉપર આધારિત છે. તો હવે આ જે પરિસ્થિતિ ઉપર આધારિત આપણું જે સુખ છે એ શું કામ એને એમ છે? તો એ કે સ્વયંનું સુખ છે ને, એ સ્વયંના સુખને આપણે કોઈ દી ફીલ કર્યું નથી. એટલે સુખ તો નિરંતર છે જ, એમની સુખ ગોતવાનું ન હોય, સુખ છે જ એવી આપણને પ્રતીતિ નથી. આપણને માનો કે પ્રતિક્ષણે સુખ મળી શકે એવી આપણી અંદર ક્ષમતા જ છે. કોઈ કાર્ય કર્યા વગર આપણને સુખ મળી શકે એવું છે, પણ એ સુખ મળી શકે એવું છે એ આપણને ખબર નથી. અને આપણને એમ લાગે છે કે સુખ કોઈ બહારની જગ્યામાં છે. સુખ છે એ કોઈ બહારની જગ્યામાં. હવે આમાં સુખ લેવા માટે આપણે કંઈ કરવાની જરૂર નથી, હોવાની જરૂર છે. આપણે કરવામાં મથે છે ને અને હોવામાંથી બાકાત થઈ જાય છે ને, એટલે અત્યારે આપણે કરવામાં રહી છીએ, એટલે ડેટામાં રહી છીએ, હોવામાં નથી, જોવામાં નથી. આ હોવું એટલું બધું કાફી છે ને. હવે તમે માનો કે તમે ડેટાને અડો, પેલા ડેટાને અડો એટલે તમારે રિલેટિવ સુખ લેવું પડે, પરાધીન સુખ લેવું પડે. તમે હોવાપણાને અડો તો હોવાપણું પોતે જ સુખ છે. અને હોવાપણું જેને અડશે, હવાને અડશે, પાંદડાને અડશે, કોઈ પણ XYZ વસ્તુને અડશે, એ બધી વસ્તુ સુંદર, એ બધી વસ્તુ આનંદિત થઈ જવાની. એટલે હોવાપણું જે આપણે જે પ્રગટ કરવાનું છે, આપણે હંમેશા સુખ દુઃખની પાર જવું હોય તો આપણી અંદર હોવાપણાને પ્રગટ કરવાનું. અને આ હોવાપણું છે એ જયારે આ જગતને જોશે, દરેક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને અડશે, એટલે બધી વસ્તુ દિવ્ય થઈ જવાની. તો એના માટે આપણી અંદર જે હોવાપણું છે ને એને આપણે ટચ કરવાનું છે. એટલે અત્યારે આપણે જે ટચ કરી છે, ઇમેજને ટચ કરી છે, ઈગોને ટચ કરી છે, માન્યતાને ટચ કરી છે, સિદ્ધાંતને ટચ કરી છે. એટલે આપણને સુખ દુઃખ છે એની પાર જતા નથી. એટલે સુખ દુઃખની પાર જવા માટે આપણે હોવાપણાને ટચ કરવો પડે. જે વસ્તુ પવિત્ર છે, જે વસ્તુ દિવ્ય છે, જે વસ્તુ સુંદર છે, જે વસ્તુ પ્રેમમય છે, એને તમે અડો, એટલે એને અડીને તમે આ જગતને અડો તો જગત બધું પ્રેમમય થઈ જાય, જગત બધું આનંદમય થઈ જાય. તો ઈ કલા આપણને આવડે ખરી કે આ હોવાપણાને અડીને આને આપણે આ વિશ્વને જોશું. એટલે જ્યાં લગીને આપણે આ હોવાપણાને અડ્યા વગર જોવાની પ્રક્રિયા કરશું, ત્યાં લગીને આપણે સુખ દુઃખના ચક્કરમાંથી નીકળી નહીં શકીએ. આ હોવાપણાને અડવું જ પડશે. આપણી અંદર જે અનુભવ કરે છે, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો જે અનુભવ કરે છે, એ અનુભવ જે કરે છે એની હાજરી પ્રગટ કરવાની. એ હાજરી એની છે ખરી, પણ આપણે એ હાજરીને ભૂત અને ભવિષ્ય સાથે જોડી દીધી છે. એટલે આ ક્ષણને આપણે ફીલ કરી શકતા નથી. વ્યક્તિ ને એના દ્વારા જાગવા તરફ આપણે જઈ શકીએ. એ કઈ રીતે? એટલે કોઈ પણ વસ્તુમાં તમે કોઈ પણ કાર્ય કરશો તો એનો વિરોધ કરનાર તો કોઈ ને કોઈ આવશે જ. તમે કાંઈ પણ કામ કરશો, કોઈ પણ વસ્તુ કરશો, આ કુદરતના ફોર્સ છે, માનવના ફોર્સ નથી. આ બિચારા માનવ યંત્રો છે. મને કે કોઈ વ્યક્તિ હું કંઈક કરવા જાઉં છું ને એમાં અટકાવે છે, અને આ બધું તમે માનવાની કઈ જરૂર નથી. તમે કોઈ કામ ચાલુ કરજો, તમે કોઈ પણ કામ ચાલુ કરજો. તમે કામ શરૂ કરશો ને એટલે કુદરતે એમ કીધું છે, તમે ડાયવર્ટ થાવ ને એટલે 2 ઇન્ટરવલ આવશે. તમે કોઈ પણ તમારું કામ ચાલુ કરો ને એટલે 2 ઇન્ટરવલ આવે ને આવે છે. તમારે જોવાનું. હવે ઇન્ટરવલ આપણને આવે છે એ એમ બતાવે છે કે તમે તમારું ધ્યેય ચૂકો છો કે નથી ચૂકતા. તમે જે વિષય લીધો છે એ ચૂકશો કે નથી ચૂકતા. એટલે આ ફોર્સો છે ને એ આપણને બતાવે છે કે આ બિચારા વ્યક્તિ જવાબદાર કોઈ નથી, પણ મેં આ પ્રકૃતિની અંદર આ એક્ટિવ પેસિવ ને ન્યુટ્રલ દ્વારા ફ્રિક્શન પેદા થાય, સંઘર્ષ પેદા થાય, અને એના દ્વારા ઇવોલ્યુશનની પ્રક્રિયા કરી શકે. એના માટે મેં આ ત્રણ જે કાયદા છે, એક આ 3 કાયદા છે, અને બીજા એમાં
3 કાયદા હાલે છે, એની અંદર એક સપ્તક હોય. માનો કે તમે એક કામ ચાલુ કરો, માનો કે એક બુક તમે રીડિંગ કરો છો, એક બુક રીડ કરવાનું કામ કરો છો. હવે એ જે બુક રીડિંગ કરવાનું કામ છે ચાલુ કર્યું ત્યાંથી પૂરું કર્યું ને, 7 કહેવાય. તમે જે કામ કરવાનું શરૂ કર્યું એ 7 કહેવાય. એ કામ તમે પૂરું કરી દો, એમાં કેટલા 2 વિઘ્નો આવે. અને મોટા ભાગે તમે બરાબર રીતે તમે વિચાર કરજો, જે પુસ્તકો જેને ખરીદા હોય એ તમે જોજો, જેમાં પૂરા કેટલા કર્યા હોય તમે જ જોઈ લેજો, કે આખા પૂરા કર્યા હોય, રેર હોય. એટલે એ આખો ઓક્ટેવ ને પૂરો કરવા માટે તમારી આગળ સભાનતા હોય છે કે મારું આ લક્ષ્ય છે, મારે આ લક્ષ્યમાં જવું છે. એટલે કુદરતે છે ને નિરંતર રીતે આ બધી વસ્તુ આપેલી છે ને આપણને એમ કીધું તમને જે વસ્તુનો પ્રેમ હશે ને એ વસ્તુ મળશે. તમને પ્રેમ નહીં હોય તો નહીં મળે વસ્તુ. એટલે આ ઇન્ટરવલ એટલા માટે આપ્યા છે કે તમે જો યંત્ર હશો તો તમે બેહોશીમાં સરકીને બીજી વસ્તુમાં વયા જશો. એટલે આ કાયદાને બહુ સમજવા જેવા છે. આ સપ્તક છે અને આ 3 નો કાયદો છે. આ ગુરજીએફમાં આને લો ઓફ 3 કહે અને લો ઓફ 7 કહે. આ 3 અને 7 ના કાયદાથી આપણું જીવન નિરંતર ગતિમાન હોય છે. ત્રણ છે એ આપણા હું સાથે જ કનેક્ટેડ છે અને સપ્તક છે એ આ પ્રકૃતિ સાથે કનેક્ટેડ છે. અત્યારે આપણને શું લાગે કે આ વ્યક્તિ આમ કર્યું, વ્યક્તિ આમ કર્યું, વ્યક્તિ આમ કર્યું. ઈ વ્યક્તિ માનો કે વહી ગયા, હાલો એની જગ્યાએ બીજી વ્યક્તિ આવી. તમારી સમસ્યા તો એને વસ્તુની છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, આ સમસ્યા તો આવવાની જ છે કે તમે કંઈક માનતા હો અને એની સામે બીજા જુદું માનતા હોય. હવે સવાલ જુદા માનવાનો કે જુદા પડવાનો નથી. આ જુદાઈ આપણો અહંકાર છે. એટલે આપણે જુદાઈ જે પેદા કરે છે બીજા લોકો નથી કરતા, પણ મારો અહંકાર, મારી માન્યતા, પોતાનું એક જુદી આઈડેન્ટિટી કરીને ઈગો વધારવા માંગે છે અને એના દ્વારા સમસ્યા આવે છે. બીજા લોકો દ્વારા મને કે હું ફ્લેક્સિબલ છું તો મને શું પ્રોબ્લેમ છે? હું ફ્લેક્સિબલ છું ભાઈ, આમે હોય ને આમે હોય તો મને શું વાંધો છે? પણ હું ફ્લેક્સિબલ નથી અને મારી આગળ ખોટી વેલ્યુ છે, જુદી જુદી વસ્તુની, પૈસાની, બધાની વેલ્યુ છે અને એ વેલ્યુને લીધે મારી અંદરની શાંતિ, મારી અંદરની આનંદ, એનો મારે કિંમત નથી, એની કોઈ કિંમત નથી. એટલે સપ્તકના કાયદામાં માનો કે તમે કંઈક કરવા જાવ છો ને તો તમારા હસબન્ડ અથવા વાઇફ ના પાડે છે અને ના પાડે છે એટલે આપણી અંદર એનો વિરોધ થાય છે. એ શું કામ? એને આપણે કાયદાને જાણતા નથી કે જ્યાં આ એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલ થશે, જાગવાની પ્રક્રિયા તો જ થશે. માનો કે આપણે કઈ એ પ્રમાણે જ બધા વર્તી રહ્યા છે તો કોણ જાગવાનું છે? તમે વિચાર કરો. પરમાત્મા એટલે તો ગોઠવેલું છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં દાજો. એટલે તમને એવું લાગે કે અહીં જીવવા જેવું નથી તો તમે એમાંથી બહાર નીકળી શકો. એટલે પરમાત્માએ તો પરમાત્માએ આ સુખ દુઃખ પેદા નથી કર્યા, પણ જીવાત્માએ પોતાના અહંકાર થ્રુ આ બધી સુખ દુઃખ ને પેદા કરેલા છે. સતત તમે વાત કરી 100 ત્યારે સંકલ્પ બળની જરૂર પડે. સંકલ્પ બળની જરૂર પડે. સંકલ્પ બળ તો જોઈએ તો જ. તમારી આગળ સંકલ્પ વિલ ન હોય, તમારી આગળ વિલ ન હોય તો હવે તમારી આગળ વિલ નથી એટલે એક કોઈ બીજો સંજોગ આવી જાય, બીજી પરિસ્થિતિ આવી જાય. માનો કે તમે સત્સંગમાં જાઓ છો, તમારી આગળ વિલ નથી અને એક વ્યક્તિ આવે છે કે ભાઈ આ જગ્યાએ કઈક પાર્ટી છે અથવા તો આ છે અને તમને એ ખેંચી જાય, તો તમારી આગળ વિલ, તમારી આગળ વેલ્યુ કોની નથી? તો કે આ સત્સંગની નથી ને તમે એ વસ્તુમાં વયા ગયા કે આ પિક્ચરની ટિકિટ છે, હાલો તમે ત્યાં વયા ગયા. તો એનો અર્થ એમ થયો કે તમારી આગળ વેલ્યુ આની નથી, વિલ આની નથી. એમ આ યંત્રની અંદર બફરો કેવી રીતે બનાવે છે, આ યંત્રનું આખી કામગીરી એ સેલ્ફ પીટી કેવી રીતે કરે છે. બફરનો અર્થ તમને ખબર છે? બફર શું કહેવાય? બફર એટલે મેં ક્રોધ કરી નાખ્યો, ક્રોધના આવેશમાં હું વધારે પડતો વહી ગયો
એટલે આ એક વસ્તુ કરી દીધી. એક વસ્તુ હું કઈક કોકને મદદ કરું છું, હેલ્પ કરું છું. આ બે વસ્તુ છે ને એને બેયને આઘી રાખું છું. બફર એટલે શું? બે વસ્તુ આઘી રાખવું એટલે મને ઝટકો ન લાગે. ઝટકો શું ન લાગે કે જે ખરાબ કર્યું હતું એને આઘે રાખે, અને ઓલું જે કર્યું એને સારું કરે ને એને જુદું રાખે. એટલે સારું કર્યું હતું એ મેં કર્યું હતું, ખરાબ કર્યું હતું એ તમારા હારા માટે કર્યું હતું. એટલે ખરાબ વસ્તુ મેં કરેલી છે, સારી વસ્તુ મેં કરેલી છે. એ બેયને તમે નજીક આવવા જાઓ ને તમને તમારા બે ચહેરા દેખાય. બફર શું કરે? તમારો ખરાબ ચહેરો દેખાવા ન દે, એટલે તમને આઘાત ન લાગે, અને આઘાત ન લાગે એટલે તમે બદલાવ નહીં. આ બફર નહીં. એટલે આપણા યંત્રની કામગીરીઓ સેલ્ફ પીટી હોય છે. કઈ ને કઈ કામ કરતા હોવ, કઈ વધારે પડતી મહેનત કરતો હોવ, બીજા પ્રત્યે વહેતો હોવ, અને પછી મને એમ થાય કે આ લોકો હું આટલું કરું છું અને છતાંય આ લોકોને કઈ કદર, આ લોકો મારા પ્રત્યે કઈ જોતા નથી. એટલે મારા પ્રત્યે જોતા નથી એટલે હું જ મારી ઉપર દયા ખાવ એટલે મારી આંખમાં આંસુ આવે, મને દુઃખ થાય. તો હવે આપણને આ મનની રચનામાં આ સેલ્ફ પીટી કરાવી કોણે? આ યંત્ર જ કરાવી. સેલ્ફ પીટી કરાવી તોય ભલે, બફર કરાવ્યું તોય ભલે, જસ્ટિફાઈ કરવું કે મેં કર્યું તું એ બરાબર જ કર્યું હતું. હવે મેં કર્યું એ બરાબર કર્યું હોય તો તમે બદલાવાના? તમે જે કર્યું છે એ બરાબર છે એમ તમે માનતા હો હંમેશા, તો તમે જે છો એમાંથી બદલાવાના છે? તો બદલાવાના તો નથી. તો આપણે અત્યારે અમુક ભૂલમાં છીએ અને આ ભૂલ માટે આપણે બદલવું પડે. આપણી ભૂલને સુધારવા માટે આપણે બદલવાની જરૂર છે, અને બદલવાની જરૂર છે એ જસ્ટિફાઈ ન કરી, બફર ન બનાવી, આપણો રિયલ ચહેરો જોઈ, સેલ્ફ પીટી ન કરી, ઇન્ટરનલ કન્સિડરેશનમાં આપણે બધા માટે કરતા હોય ને આપણને અંદર ફરિયાદ હોય કે આ લોકો આપણને કઈ કદર કરતા નથી. એ ઇન્ટરનલ કન્સિડરેશન. એટલે આ જુદા જુદા પ્રકારની વસ્તુ હોય, તાદાત્મ્ય કરી લઈ, એના દ્વારા સમસ્યાઓ થાય. એટલે યંત્ર જે કરે છે એનાથી વાકેફ થવું જોઈએ કે આ યંત્ર શું કરી રહ્યું છે. આ યંત્ર નીકળવું હોય. તમે વિચાર કરો, મોટા ભાગના લોકો છે એ આધ્યાત્મમાં નીકળે છે અને પહોંચે છે ક્યાં એ તમે જુઓ. આધ્યાત્મ માટે નીકળે છે અને પહોંચે છે ક્યાં એ તમે જુઓ. એટલે આમ કેમ થાય છે? તો એ કે એની આગળ કોઈ ક્લેરિટી જ નથી. અંદર યંત્ર એને છેતરી લે છે. ઈ ભગવાનનું નામ લે છે, ધ્યાન કરે છે, ભજન ગાય છે, રામ નામ કરે છે, બધું ઈગોના ખાતામાં. હવે આ બધું ઈગોના ખાતામાં જાય તો પરિણામ શું આવે? પણ સાધકની ખબર નથી પડતી કે આ શું કામ કરું છું, આ કરવાની પાછળ આ શું છે. અને એ કરવા દ્વારા એનો ઈગો વધતો જાય. એટલે છેલ્લે બધા સાધકો જો પોતાની અંદર અવલોકન કરે તો એને ખબર પડે કે હું આજથી 30 વર્ષ પહેલા હતો, 40 વર્ષ પહેલા હતો, એમાં કોઈ બદલાવટ થઈ નથી. બને કે અંદર પડેલું વધારે, પેલા મને ભય આટલો બધો નહોતો, હવે અત્યારે વધારે ભય આવે, અત્યારે વધારે સેફટી મને જોઈ છે. જયારે ઉંમરમાં નાનો હતો ત્યારે મારું બધું અંદર દબાયેલું હતું, અત્યારે તો પ્રગટ થઈ ગયું છે. જયારે આપણા મનને આપણે ત્રીજા પુરુષ તરીકે લેશું ને ત્યારે એની અન્ડરસ્ટેન્ડિંગ ને એની મજા છે ને એક અલગ હશે. અત્યારે હું તરીકે જયારે આપણને લઈ છે ને, આપણે બધી વસ્તુને હું તરીકે લઈ છીએ, એને ત્રીજો પુરુષ હોય એવી રીતે નથી લેતા. કોઈ ત્રીજી વ્યક્તિ હોય, મારાથી કોઈ અલગ છે, એવી રીતે આપણે જયારે જોવાનો પ્રયત્ન કરશું ને ત્યારે આપણે વૈશ્વિક લો છે, વૈશ્વિક કાયદાઓ છે, એ આપણને યંત્રની કામગીરી છે, યંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે એ તમને ખબર પડે. એટલે આપણે આંખ ખોલવી હોય તો આપણે આ જે બનીને બેઠા છીએ ને એનાથી થોડુંક અલગ પડવું પડે, જુદું પડવું પડે. એક સંશોધન તો હોવું જોઈએ કે આ જે દેખાય છે એની પાર કંઈક છે, એમ તો હોવું જ છે. નકર આધ્યાત્મની યાત્રા જ નથી. નહીં માનતા હોય એના દ્વારા ન થાય કે આત્મા છે ને પરમાત્મા છે ને તમે માનતા હોય એના દ્વારા નહીં. તમારે સંશોધન કરવું પડે, છે એવું કઈ? એ વસ્તુ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે ખાલી માન્યતાઓમાં જ જીવવાનું છે એમ? અને દુઃખ છે એ આપણને ઈશારો કરે છે કે તમે ક્યાંક ડિપેન્ડન્ટ છો, સ્વતંત્ર નથી. પક્ષી હોય ને, પક્ષીને માનો કે એક ઝાડ તૂટી જાય તો પક્ષી ઉડીને બીજા ઝાડમાં ચડી જાય, એને કઈ પ્રોબ્લેમ નથી.
તો આપણને શું પ્રોબ્લેમ છે? આપણને શું પ્રોબ્લેમ છે? આપણે એવી વ્યક્તિ નથી કે એક જગ્યા એવી આપણે ગોતી દઈ કે એ ન્યા વયા જાય તો કઈ સુખ દુઃખ લાગે નહીં, એવી કોઈ જગ્યા આપણી આગળ નથી. એટલે પરમાત્માએ એવી રચના કરી કે તમે જ્યાં હાથ નાખો છો ત્યાં તમે બરાબર જો એક ડિપેન્ડન્સી છે, એની અંદર એક આગ્રહ છે, એ બદલાઈ જાય. આપણી સામેવાળી વ્યક્તિ હોય ને, આપણે અંદર એવું હોય કે એ બદલાઈ જાય. હવે બદલાઈ જાય એની રાહ આખી 30 વર્ષ જોઈ, 40 વર્ષ જોઈ, 50 વર્ષ જોઈ, મૃત્યુ લગી જોઈ કે આ બદલાઈ જવાનું નેચર. કેવી રીતે બદલાય બિચારો? બધા રાહ જોવે છે કે સામેવાળા બદલે તો કોણ? વ્યક્તિ પોતે તો બદલવાનું નથી. બીજાની રાહ જોવે છે કે આ વ્યક્તિ ખરાબ છે, હું તો બરાબર જ છું. એવી આપણને ખબર પડી જાય તો પછી સામેવાળા પ્રત્યે કરુણા પછી પેદા થઈ જાય, કારણ કે સામેવાળાને તો એ ખ્યાલ જ નથી કે આ વસ્તુ શું છે. એટલે આપણે જેટલા આપણને જેટલા જાણીને એટલા બીજાને જાણી શકીએ. આપણે બીજા જાણી કેવી રીતે શકીએ? આપણું મન છે એવું જ એનું મન છે, આપણો અહંકાર છે એવો જ એનો અહંકાર છે. સવાલ નથી. આપણી કરુણા આપણી ઉપર ઉતરવી જોઈએ. આપણી કરુણા છે ને આપણા ઉપર જ આવી જોઈએ કે આપણને સુખિયા બનાવવા છે તો શું કરવું? મારા માટે એવું ઓબ્ઝર્વેશન બહુ અનિવાર્ય છે કે હું ક્રોધ કરું છું, લોભ કરું છું, હિંસા કરું છું, પોલિટિક્સ કરું છું, મારું અંતઃકરણ હિંસા કરું છું, મારું અંતઃકરણ બગડી જાય છે, એના દ્વારા હું હેરાન થાઉં છું. ખાલી આટલું ઓબ્ઝર્વેશનની આપણે જરૂર છે કે આ કરવા દ્વારા તો હું હેરાનગતિ જ ભોગું છું, હું મને જ ટોર્ચર કરું છું, મને જ દુખ્યો બનાવું છું. તો મારે મને સુખ્યો બનાવો છે કે દુખ્યો બનાવો છે? ભગવાને મૂકેલા સુખ દુઃખ શું છે અને આપણે આપણી રીતે જાતે બનાવેલા સુખ દુઃખ? ના, ભગવાને કોઈ સુખ દુઃખ નથી મૂક્યા. ભગવાને કોઈ સુખ દુઃખ નથી મૂક્યા છે. બધા આપણા જ છે, બધા આપણા જ છે. એકે ભગવાન નથી. ભગવાને તો એવી રચના કરી છે કે તમે આ જે નર્ક જેવી જે માનવ જીવન છે, જેમાં પ્રેમ વિહોણું છે, હિંસાત્મક છે, એમાં તમે બહાર નીકળો. એવી સમસ્યાઓ, એવા તાપ લગાડે, એવી ઘટનાઓ ઘટાડે કે આપણે હવે એમાં જીવી જ ન શકીએ. એટલે આઘાતો લાગે, અને આઘાતોમાંથી આપણને બહુ આઘાત લાગે તો પછી આપણે સંત પુરુષના શરણે જાય કે હાલો હવે આનું શું કરવું. તો એ ન્યા લગીને આપણને મૂકી દે, અને આપણી લાયકાત હોય ન હોય તો આપણને સત્સંગત આપી દે, સત્સંગનું વાતાવરણ આપી દે, સત્સંગની ડેટાઓ આપી દે, અન્ડરસ્ટેન્ડિંગ આપી દે. તો એનાથી વધારે એની કૃપા તો જબરજસ્ત છે. એને તો કોઈ આ પૃથ્વીની અંદર એવી કોઈ વસ્તુ જ મૂકી નથી કે તમે એમાં ગળાડૂબ થઈને જીવી શકો. તમને સીધો ત્રાસ આવે થોડા સમયની અંદર. બધી વસ્તુ એવી રીતે મૂકી છે કે તમે ઉબકી જાઓ. તમે કોઈ પણ વસ્તુમાં જાઓ ને છેલ્લે તમે નિરાશ થાવ, એવી વસ્તુ મૂકી. ગમે એ વસ્તુ તમને આપી દે તો પણ બહાર જ્યાં આનંદ નથી, ખુશી નથી, બહાર કોઈ ઓબ્જેક્ટમાં ખુશી જ નથી. જ્યાં ખુશી નથી ત્યાંથી ખુશી કેવી રીતે મળે? છેલ્લે આ સુખ આપણને એવું બતાવે કે બધાને એમ હોય કે આમાં મજા છે, આમાં મજા છે. એમ કરતા કરતા એ બધી મજા મળે ને ત્યારે ખબર પડે કે આમાં મજા નથી. મારી અંદર રાગ છે, આ ભલે હાલો બધો પૈસો છે, બંગલો છે, બધી વસ્તુ છે, હેલિકોપ્ટરમાં જાઉં છું, પણ મારી અંદર ભય છે એને કોણ કાઢશે? મારી અંદર જે ગેરસમજણ છે, નેગેટિવિટી છે, એને કોણ કાઢશે? પૈસા કાઢશે? હેલિકોપ્ટર કાઢશે? એને તો કોઈ કાઢી ન શકે. મારી આગળ પૈસાનો ઢગલો છે ને મને અત્યારે ભય થઈ ગયો, કોઈ ફોબિયા થઈ ગયો, તો એ કાઢી શકે? તો એ ન કાઢી શકે. તમારે જ કાઢવું પડે. અને ભગવાન તો પોતે એવું ઈચ્છે છે કે મને બધાય મળે, અને મળે એના માટે બધી પરિસ્થિતિઓ બનાવે છે કે કમસે કમ તમે જે આમ સ્થૂલ વસ્તુ ઉપર જોવો છો ને ત્યાં બધે હાથ નાખીને જોઈ લ્યો. તમે જ્યાં લગીને મને નહીં મળો ને ત્યાં લગીને તમને શાંતિ. એટલે ભગવાન સ્વયં
ભગવાન પોતે જ આપણને મળવા માંગે છે, એટલે આ બધી પરિસ્થિતિઓની રચના કરે છે. તો ભગવાન તો કરુણામય જ છે. આ સત્સંગ ગમે એટલે આપણે કરતા હોય, પણ સત્સંગનું આચરણ કેટલું હોય તમે આમ વિચાર કરો. સત્સંગ ગમે એટલો કરી, પણ આચરણ, હવે આચરણ નથી કરતા છતાંય કુદરત આપણને આવા સત્સંગો આપી દે છે. ના, એટલે લેસન હોવું જોઈએ, પણ આ તો આ કુદરતની અસ્તિત્વની કરુણા કેવી છે કે આપણે આમાં હાલવાના નથી, આ જન્મે આપણે એને અડવાના નથી, છતાંય એ આપણને બધી વસ્તુ રેડીમેડ આપી દે છે. એટલે આપણને જોવાની દ્રષ્ટિ નથી, બાકી કુદરત જે આપે છે એ તો અમાપ આપે છે. કુદરત આપણી કેપેસિટી કરતા હવે જે એમ ન કરે ને તો આપણે આ જીવ કોઈ દી હાલી જ ન શકે. એને વધારે પડતું ન આપે, એની કૃપા ન કરે તો જીવ હાલી જ ન શકે. તમે વિચાર કરો કે કુદરતે એવી યોજના ન કરી હોત કે તમારું પુણ્ય હોય ને તો તમે પુણ્ય કરો ને એના રેફરન્સમાં જ તમને સંત મળે. ભગવાન એવું ન રાખ્યું કે પુણ્ય તો સ્થૂલ જગતની અંદર ઘણું કરી ગયા. આપણે જે કરી ગયા એના દ્વારા જે આપણે અવ્યક્ત, જે પ્રેમમય, જે આનંદમય, શાંતિમય વસ્તુનું જ્ઞાન આપનાર વ્યક્તિ મળી જાય. ભગવાને જો આ વસ્તુ ન રાખ્યું હોત, પુણ્ય કર્મ ન રાખ્યું હોત, અને બહુ પુણ્ય કર્મ હોય ત્યારે એમ કહેવાય છે કે સંત પુરુષ ત્યારે મળે. હવે આ પુણ્ય તો રૂપિયાથી કર્યા ગાય, શરીરથી કર્યા ગાય, ભાવથી કર્યા ગાય, વિચારથી કર્યા ગાય. જે આપણી આગળ ઉપલબ્ધ છે એના દ્વારા આપણે કરી શકીએ, અને એના દ્વારા એની પારની વસ્તુ આપણને આપે છે, તો એની કૃપા નથી એમ. ભગવાન મોકા એટલા બધા આપે છે ને, આપણે એને મિસ કરી છે. ભગવાન ઘણા મોકા આપે છે, આપણે આપણા અહંકાર દ્વારા, આપણી માન્યતા દ્વારા એને મિસ કરી છે. આપણે એની વેલ્યુ કરતા નથી. સમજાય છે બધાને? આ કેવી વસ્તુ છે કે અંદરનો પ્રેમ હોય ને, ખાલી પ્રેમ જોઈ છે. અત્યારે આપણે જે જીવી છે ને એમાંથી બહાર નીકળી જવા માટેનો ખાલી પ્રેમ જોઈ છે. તમારી સાધનાની કોઈ ગણના નથી, ખાલી તમારે પ્રેમ જોઈ છે કે મારી અંદર પ્રેમ જાગે, શાંતિ જાગે, આનંદ જાગે, અને આવા પ્રકારની નેગેટિવિટીઓ, કોઈ પોલિટિક્સ, કોઈ હિંસા, એ બધી વસ્તુ મારાથી જતી રહે. બસ આ પ્રેમ જોઈ છે. એટલે તમારી સાધના બહુ મહત્વપૂર્ણ કોઈ નથી. તમે જે કરવાના હોય કરો, જે રીતે કરવાના હોય એ રીતે કરો. એની અંદર પ્રેમ ઉમેરાશે ને તો પરિણામ આવશે. આપણી અંદરનું પ્રેમનું જે તત્વ પ્રગટ નહીં થાય ને તો બધી સાધના વ્યર્થ છે. ગમે એ કરશું આપણે તો વ્યર્થ છે. એ બધા ઈગોના ખાતામાં જ જમા થવા. આની અંદર નાના સ્કેલ ઉપર આપણે કામ કરીએ કે 4-4 સેકન્ડ, કલાક હોય ને એમાં કલાકની અંદર 4 સેકન્ડ જ લેવાની. 4 સેકન્ડ આ જે આપણે અત્યારે કીધું ને કે આપણું હોવાપણું છે એ જો આ પ્રકૃતિની સામે આવશે ને તો આપણને બધી જગ્યાએથી સુખ મળશે. તો 4-4 સેકન્ડ, કલાકની, અડધી કલાકની 4 સેકન્ડ, પણ 4 સેકન્ડ ટોટલ હોય છે. 4 સેકન્ડ છે ટોટલ હોય છે. આ તો કરીએ કે ન કરીએ, પછી તમારે જે કરવું એ કરવાનું, પણ 4 સેકન્ડ કરી દેવાનું. આવી સેકન્ડો વધતી જાય એમ આપણી અંદર પછી હું પોતે મારી પોતાની અગર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો બાળકને આપી શકું, આજુબાજુના લોકોને આપી શકું. મારી અગર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપી શકું ને. મારી અગર જ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય, હું જ ખોટા રસ્તા ઉપર આવેલો જતો તો બીજા લોકો, એટલે અત્યારે માનવ જાતની હાલત એવી છે, મા બાપ છે એની આગળ કઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એના છોકરાને કેવી રીતે ઘડતર કરવું એને ખબર નથી. એના છોકરાને નેગેટિવિટી શીખડાવે છે. એની આગળ છોકરા આગળ કોઈ વસ્તુ હોય છે તો કે બીજાને નહીં આપવાનું. હવે તમે જે શિક્ષણ આપો છો બીજાને નહીં આપવાનું, કાલે તમને નહીં આપે. તમે જે શીખડાવેલું છે ને એ તમારી સામે આવશે. આપણે પોતે એક પ્રકાશ થઈ જાય ને તો આપણે આજુબાજુના લોકોને નાનો પ્રકાશ આપણે આપી શકીએ.
સાચી અન્ડરસ્ટેન્ડિંગ આપી શકે, સાચી ઉદારતા આપી શકી. ઈ જરૂર છે. એટલા માટે આપણી અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે કે આપણી આગળ ભલે નાની અન્ડરસ્ટેન્ડિંગ હશે પણ પોઝિટિવ આપણી આગળ અન્ડરસ્ટેન્ડિંગ હશે ને પોઝિટિવ વસ્તુ આપણે બીજા લોકોને આપશું તો એના દ્વારા એ લોકો સુખી થશે, દુઃખી નહીં થાય. ટોટલ એટલે બહુ એમાંય નહીં. માનો કે શ્વાસમાં અત્યારે શું ટોટલ એટલે શું કહેવાય? શ્વાસમાં મેં ધ્યાન રાખ્યું છે. માનો કે શ્વાસ આમ અંદર આવે છે એના ઉપર ધ્યાન રાખ્યું છે, બહાર જાય છે એના ઉપર ધ્યાન રાખ્યું છે, ગમે XY. એટલે બસ એટલી વખતે ઈ જગ્યાએ જ, બીજી જગ્યાએ નહીં. આ ટોટલ ખાલી ઈ જગ્યાએ, બીજી કોઈ જગ્યાએ. એટલે આમ સાચી વાત એવી છે કે તમને હુંનો પ્રશ્ન ખરેખર રિયલ સેન્સમાં થતો હોય ને, ના રિયલ સેન્સમાં થતો હોય ને તો કરો ને તો તેનો ફાયદો થશે. આ વસ્તુ કેવી હોય છે કે તમે આ પ્રશ્ન છે ને એ જાશે ક્યાં? માનો કે તમે હું કોણ છે એ સવાલ કરો છો, હવે એ જાશે એ આપણા હવે આ જ્ઞાતમાંથી જવાબ નહીં મળે, આપણી બુદ્ધિમાંથી આપણી ડેટામાંથી જવાબ નહીં મળે. તો એ જવાબ તો વાંથી જ દેવો પડશે. હોવાપણામાં જે આપણી અંદર જે છે દિવ્ય તત્વ છે એને જવાબ આપવો પડશે. જો સાચો પ્રશ્ન હશે તો એ સારી વાત છે, પણ એ તમારે અંદર જોઈ લેવાનું કે પ્રશ્ન સાચી રીતે એટલે આમ એવી તમન્ના જાગી જાય કે ખરેખર હું ને જાણવું છે. અને આ પ્રશ્ન કરનાર છે ને એને તો મળે જ. માનો કે તમે રિયલ સેન્સમાં જો જાણવા માંગતા હો ને તો એ તમને એ જગ્યાએ લઈ જાય, ખાલી પ્રશ્ન દ્વારા જ લઈ જાય.